હે પ્રભુ, હું એમને કંઈ પણ બોલું ને તો મારી બધી વાત માને અને મને હામાં જ જવાબ આપે. એ સાંભળો ને, લગ્નને કેટલા વર્ષો થઈ ગયા તો પણ આપણે કશે ફરવા નથી ગયા. હું શું કહું છું, આ સમર વેકેશનમાં આપણે કશે ફરવા ચાલ્યા છીએ. હા હા કે ના? હા. એ થેન્ક યુ. સાંભળો છો, આ સાડી કેવી લાગે છે? સરસ લાગે છે ને? અરે જોરદાર લાગે છે. આ પહેરવાથી તારી નહીં પણ સાડીની શોભા વધી જાય. તો હું લઈ લઉં. ખાલી 5000 ની જ છે. 5000 ની સાડી? હા. હા કે ના? અરે હા. હા, થેન્ક યુ. હે સાંભળો ને, કાલે ઘરમાં એક નાનકડી પાર્ટી રાખી છે તો મારી બધી ફ્રેન્ડોને ઇન્વિટેશન આપવાનું છે. અરે વાહ, તો બહુ મજા આવશે. પાર્ટી ખાલી ફિમેલની જ છે. અને સાંભળો, જમવાનું પણ અહીંયા જ રાખેલું છે તો 20000 નો ખર્ચો થશે. 20000? તો શું હું ઇન્વિટેશન આપી દઉં? હા. હા કે ના? અરે હા. થેન્ક યુ. યાર આજે કેમ આમ થાય છે? બધું હા જ કેમ નીકળે છે મોઢેથી? અરે બેઠા બેઠા શું વિચાર કરો છો? અરે ખબર નહીં, આજે સવારથી મારા મોઢેથી હા જ નીકળે છે. આજે ખબર ઓફિસમાં શું થયું? આજે ઓફિસે બધા કામમાં હા પાડીને તો બોસે શું કર્યું, અઠવાડિયાના કામ એક જ દિવસમાં કરાવી લીધા. બોલ. અરે વાહ. અને આ મજાક લાગે છે? અરે એમ નહીં, આજે મેં ભગવાન પાસે માંગ્યું હતું કે તમે મારી બધી વાત માનો અને હામાં જવાબ આપો. અરે તારે બધું માંગવાની સી જરૂર હતી. કેમ? હું નહીં માંગુ તો બાજુવાળી માંગશે? હા. એટલે બાજુવાળી તમને બહુ ગમે છે? અરે હા.